બોલો ને હેલો. અમરીશભાઈ. હા ભાઈ. આવો લે ઝડપથી. અમરીશભાઈ, મારે મારા સાસુના ઘરે તબિયત ખરાબ છે એટલે હું અહીંયા જાઉં છું. અહીંયા એક બોલાવે મિનિટ તમે. આવી જાય ને મારા ભાઈ, એક મિનિટ. અરે પણ તમે આ લોકોને તો બોલાવો મારા ભાઈ. એને ફોન કર્યો, હા. ઉપાડ્યો નહીં. અરે એની જવાબદારીમાં આવે ને મારા ભાઈ. હા, હાલો. હાલો. એને કયો કમલેશ ને કયો, રવિ ને કયો, ઓલા બીજા બધાને કયો તમે. હા, હાલો. હા ભલે. હા ભાઈ, ભાઈ ઓલું હું થયો. તમને રિંગ કરી 4-5 બપોરે. હા મોબાઈલ સ્વિચ ઓફ હતો. 3 વાગે કરી, 3:30 કરી, 4 વાગે કરી. હા સ્વીચો તો પણ હું થયું. હવે જો એમાં શું થયું કે ત્યાં પછી ઉતાવળ કરતા હતા. હા એટલે સમીરભાઈ ની ઓફિસે કમલાગઢ આવ્યા ઈ ત્યાં. હા. ને અહીંયા ચેક આપી દીધો ને પછી પૈસા નથી આપી દીધા. પતી ગયું ને. હા, ચેક આપી દીધો આપણને. હા ને હા. પૈસા આપી દીધા આપણે હવે. કઈ વાંધો નહીં. ઓકે. કઈ રીતના હું થયું. એટલે ત્રણ કીધું ને, એક તો આપ્યા હતા રાતે. 3 નો ચેક આપ્યો, 3 નો ચેક આપી દીધો આપણે. વાંધો નહીં. કોણ કોણ હતું. કેવા 3 જ હતા એ બધા રાતે. પતી ગયું ને. હા હા ભાઈ. ઓકે, શું ઓકે. કરવાનું એમાં? એ ઓલા પોલીસ વાળો હું છે એ બધું પતી ગયું, ચોખવટ થઈ ગઈ. પોલીસ હા, એ વાળો બધું આવી ગયો. હા, એ બધું આવી ગયો. મેં કીધું પતી ગયું તમારે ને? ઉપાધિ નહીં. હા, એને બધું કીધું, બધાનું આવી ગયું. અમે તો બીજું કઈ ઓકે તો નહીં, ઓકે. બધું આમાં આવી ગયું. બધું કઈ તમારે કઈ નહીં, કઈ કામકાજ હોય તો અડધી રાતે રિંગ કરતો હોય કે તમારે ભલે હાલો. ઉપાધિ ન કરતા એવું એ કીધું હા. એને. ઓકે ઓકે. રેડી રેડી. ઓકે ભાઈ. અને બીજું હું તમને કહું ભાઈ, હા ભાઈ. આમાં રાતે થોડોક વધારે બીવડાઈ નથી દીધા આપણને. તો હવે તમારે નો બી જવાય ને તો મારા ભાઈ, તો પછી હમ? બી નો જવાય ને. એમ નહીં, એમ નહીં. તો? એમાં શું થયું ભાઈ હા કે મને હજી 12 મોબાઈલ ઘા કરી દીધો, ખીચી લીધો, ધક્કા માર્યા, આમ માર્યા, જટા જટી કરી, આમ છે આમ ઘડી હા, એવું હા. કર્યું એ લોકોએ. પેલા કર્યું હશે. હા હા. એટલે આપણને તો જો આપણે જે માલ હતો એનું બિલ હતું કે નહીં ભાઈ. હમ. માલ તો ભરેલો નતો એ કોઈમાં, બરોબર. ડબ્બા તો ખાલી જ હતા. બરાબર બરાબર બરાબર. બરોબર. જે માલ આવ્યો તો એ બિલ પાકું બિલ જ આવે. એમાં કઈ એમનું 2 નંબરનો માલ આવે. ટેક્સ આપણે ટાંકા બનાવ્યા એના જીએસટી નંબર છે. જીએસટી શું કહે, જીએસટી ભરીને ટાંકા મંગાવ્યા, પૂરેપૂરું જીએસટી ભર્યું. જેટલા મશીનરી લીધા છે બધાના જીએસટી ભરીને લીધા છે. એક પણ એમનો મેં અનલીગલી માં નથી લીધો. કારણ કે આપણે જે જીએસટી લાગતું હોય આપણે જીએસટી બાદ મળવાનું છે. અમુક અત્યારે સિસ્ટમ બધા કરી નાખી છે કે ભાઈ તમે બિલ ન લેવું હોય તો 9% તમને તોય ભરવાના જ, બરોબર. તો 9%માં બાદ લેવું કરતા 18% પૂરેપૂરું લે તો 18% પાછા મળે કે ન મળે આપણને? એટલે બધા હું બિલ છે ને પાકા બિલમાં જ માલ લઉં. બરાબર. જે મશીનરી લીધી બધી પાકા બિલમાં લીધા, ટાંકા લીધા એ છપરા બધી પાકા બિલમાં લીધેલો માલ છે આપણે. અચ્છા. બરોબર. જે માલ હતો એનું જ બિલ હતું આમાં. સારું, વાંધો નહીં. ભલે હાલો તો પછી રૂબરૂમાં મળીએ ભાઈ. રૂબરૂ કાલે ક્યાં છો તમે? કાલે અહીંયા જ છે, અહીંયા જ છે. આ તો રિંગ કરવાનું. એ હા ભાઈ. હેલો. હા ભાઈ. હા ભાઈ, અહીંયા 7 લાખ રૂપિયા તો બોલી ગયા હતા અમરીશભાઈ. તો 5 થી 10 ની વચ્ચે 7 લાખ રૂપિયા. એ તે 4 લાખ રૂપિયા દીધા અને પોલીસ ના લાખ રૂપિયા એમ. મેં પોલીસ ને વળાવી ને. એને બોલાવી હતી પોલીસ ને? તો કોણે બોલાવી હતી? આપણે થોડી બોલાવીએ. હા તો કોણ હતું એ થોડી ખબર છે અમને. નહીં, પોલીસ ને કોઈ એને બોલાવી જ રાખી હતી એમ. ત્યાં બહાર રાખી હતી, ત્યાં પહોંચી ગઈ પોલીસ. એ વયા ગયા દંબાઈ, પછી પાછો પોલીસ ને મોકલી હતી. સોલંકી સાહેબ આવ્યા હતા, એ આટો મારીને વયા ગયા. દીપલો હતો ને બહાર? દીપલો અહીંયા બહાર રાખ્યો હતો ઉભો. હા, દીપલો બહાર રોડ ઉપર ઉભો હતો. કીધું ને મને. હા ભાઈ, હાલ એમ છે તમે ત્યાં બેહીને ધંધા કરો. તમે આ ધંધા યાર સમીરભાઈ નો હાલે તો સમજાઈ ગયું. હા ને યાર. હા વાહ, આબરૂ ઇજ્જત ની નામ ખોલવા માટે ને ઓલા માટે તો બધી હાલતી હતી. આ કાંઈ વાંધો નહીં, આપણે બંધ કરી દઈએ. બીજું શું છે? નો જ કરાય યાર, આ વસ્તુ કોઈ દી નો કરાય સમીરભાઈ. આ તમે નીકળી જાવ, એને કરવું હોય તો ભલે કરે ભાઈ. આપણે તમને એ કહે તમે બધી જવા દો, એને જે કરવું એ કરે. તમે રહેતાની મહેરબાની કરીને એને કરવું હોય તો એ નથી લાવી શકે એમ. એ તમને કહી દો. 25-50 લાખ રૂપિયાની અત્યારે પતારી કંડાઈ જાય. ગાડી, માલ ને તમારું ગોડાઉન ને બધું થાત. એ કરે બે વસ્તુ જાત. ને એ તો બધી તૈયારીમાં જ હતા. પોલીસને જાણ કરી હતી, ડેપ્યુટી કલેક્ટરને જાણ બોલાવી લઈએ કે અમે. મેં કીધું તમને કરાવી દો, વાત તો કરો કઈક. તો કે 20 લાખ રૂપિયાનો મુદ્દા માલ થાય, 12 લાખનો માલ ને આટલો કમિશન ને ઓલો કરો તો 15 લાખ રૂપિયા અમને આપો. ઈ કે 100 રૂપિયા લીટર ગણો.
એ 100 રૂપિયા લીટરે ગણો તોય 12 લાખ થઈ કે 12,000 લીટર છે. આવો હિસાબ સમજાવતા હતા અમને. લીટરે 100 રૂપિયા 100 લીટર નો ભાવ છે એમાં, એ ભાવે ખબર છે ને. બધું તમે છો તો કે મને સમીરભાઈ વાત કરાવી દો ઈ કે એવું કેતો તો ઈ. તો રવિયો હા ને ઓલો સાગર ગોદો કે અત્યારે અત્યારે પૈસા આપો, બાકી હું હવારે ઓલું નહીં. તમે મારે કેવું પડ્યું મને તો કે તમને સમીરભાઈ વાત કરાવી દો. તમારું નામ લો તો બધી વસ્તુ કન્ફર્મ થઈ જાય. તમે અત્યારે કહી આવો કે મારો સંબંધી છે. હા એ તો એમ જ કહેવાનું હોય ને અત્યારે. મેં કીધું અમારા સમાજ ના રહ્યો, તમે કે હું અમારા વચ્ચે આવો કે યાર આ વસ્તુ વ્યાજબી છે તો અમે કાયદેસર કરીએ. મિતુભાઈ પૂરું કરાવ નહીં યાર, હવે બધા અલગ અલગ ખો દે. 20-25 ફોન આવ્યા છે દીપલાના બારું બોલો. સારું હેપી બર્થડે પતી ગયું ને અત્યારે. હા અત્યારે ઈ શરૂઆત કરી તમે બર્થડે માં મારી. ભાઈ આમાં તમે રહેવા દો, આપણી તમે મોટા ભાઈ તરીકે રિક્વેસ્ટ છે, આ પૂરું કરો. આપણું તો તમને આ જે છે એ પૂરું કરીને પૂરું કરો. આમાં તમે રહેવા દો અને છાના મને અહીંયા રહ્યો, અહીંયા આવીને આટો મારીને વહી જજો. બાકી તમે રહેવા દો ભાઈ, આપણી તો તમને ભાઈ તરીકે સલાહ. ના ના પૂરું કરતા થાય ને, આ થોડુંક કરાય. રાતે એક તો અહીંયા અમદાવાદ શાંતિથી હું તો ત્યાં હોવા નથી દેતા. ભલે 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 હાલો ઓકે ભાઈ. હા.